કેનેડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ પણ વિઝાને લગતા નિયમો જે એમને બદલ્યા છે એ છે. ખાસ કરીને સ્ટુડન્ટને લઈને કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા છે, જેને કારણે હમણાં તેઓ ખૂબ જ હાઇલાઇટમાં છે. પરંતુ હવે જે એમને નિર્ણય લીધો છે ને એ કદાચ ભારતીયોને તો ખાસ કરીને અસર કરશે, પરંતુ જે લોકોને આગળના સમયમાં કેનેડા ભણવા જવું છે ને એ લોકોને પણ અસર કરવાનું છે. ત્યારે શું નિયમ બદલ્યા છે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vision. My name is Karan Charutra. જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કે જેઓ કેનેડામાં ભણવા માટે જતા હોય છે એમની જો વાત કરવામાં આવે તો લગભગ દર વર્ષે 35 થી 40% તો માત્ર ને માત્ર ભારતીય હોય છે. એટલે સમજી શકાય છે કે કેનેડા જવાનો શોખ ઘણા બધા ભારતીયોને હોય છે. પરંતુ હમણાં કેનેડાએ કેટલાક નિયમોમાં એવા ચેન્જીસ કરી નાખ્યા છે, ખાસ કરીને સ્ટુડન્ટ લઈને, કે જેના જ કારણે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડવાની છે. નવા નિયમો મુજબ સરહદ અધિકારીઓને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન ETA અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા TRV જેવા દસ્તાવેજો રદ કરવાની સત્તા આપવામાં આવી છે. અને એમાં ના માત્ર વિઝિટર વિઝા પરંતુ સ્ટુડન્ટ વિઝા પણ આવી જાય છે. એટલે કે એક નાનકડી તમારી ભૂલ તમને પાછા ભારત ફેંકી શકે છે. હવે જે બોર્ડર ઓફિસર છે ને એમને શું સત્તા આપવામાં આવી છે, તો સૌથી મોટી સત્તા તો એ આપવામાં આવી છે કે એ તમારી પરમિટ રદ કરાવી શકે છે. કેનેડા સરકારે સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તાઓ આપી છે. અધિકારીઓ કોઈ પણ વ્યક્તિનું પરમિટ રદ કરી શકે છે. નવા નિયમો હેઠળ કેનેડિયન ઇમિગ્રેશન અને સરહદ અધિકારીઓ વ્યક્તિના ETA અને TRV એટલે કે વર્ક એન્ડ સ્ટડી પરમિટ રદ કરી શકે છે. હવે રદ શું કામ કરી શકે, તો એની પાછળના કારણ પણ અમુક છે. જેમાંથી સૌથી મોટું કારણ છે કે કેનેડા ગયા પછી ઘણા બધા ભારતીયો પાછા નથી આવતા. આમ જોવા જઈને તો નિયમ શું કહે છે, તમે એકવાર કેનેડા ત્યાં પહોંચો છો, ભણો છો, પછી તમારે તમારા દેશમાં પાછું ફરવાનું હોય છે. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ કેનેડા જ રહી જતા હોય છે. હવે બધા જ લોકોને શોધવાના છે અને એ બધા શોધાયેલા લોકોને ભારતીય વિદ્યાર્થીઓને પાછા પરત ભારત મોકલવાના છે. બીજું, વર્ક પરમિટમાં કોઈ સમસ્યા હોય. નવા નિયમોમાં એમ પણ જણાવાયું છે કે જો વિદ્યાર્થીઓને વર્ક અને સ્ટડી વિઝા નકારવામાં આવે તો એમના ઇમિગ્રેશન દસ્તાવેજો રદ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીની સ્ટડી પરમિટ રદ કરવામાં આવે તો તેને અભ્યાસ પૂર્ણ કર્યા પછી વર્ક પરમિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્રીજું અને છેલ્લું, તમે જો ખોટી માહિતી આપો છો તો પણ તમારા જે પરમિટ છે એ રદ થઈ શકે છે. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે કેનેડામાં રહેવા માટે ખોટા દસ્તાવેજો બનાવી નાખતા હોય છે. એમને નથી ખબર હોતી કે આ બહુ મોટો ગુનો છે, જેને જ કારણે આગળના સમયમાં એમને જેલ પણ થઈ શકે છે અથવા તો એમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે જેટલા પણ સ્ટુડન્ટ છે એ ખાસ કરીને જો કોઈ ખોટા દસ્તાવેજ બનાવે છે તો એ બધા જ લોકો આગળના સમયમાં બોર્ડર ઉપર જ પકડાઈ જશે અને તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. તો આ કેટલાક નિયમો એવા હતા કે જે તમારે આગળના સમયમાં યાદ રાખવાના છે કે જો તમારે આગળના સમયમાં ભણવા કેનેડા જવાનું છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.